હેલો. હેલો. રાહુલભાઈ બોલ્યા? હોવે. એવું એમ ને? તમે કોણ? અમે જગદીશભાઈ બોલા. કેમ ફોન કરવો પડે ભાઈ આમાં? અરે ફોન યાર કરવો પડ્યો, તમે યાર રેકોર્ડિંગ કાલે મૂક્યું હતું તે આજે સાંભળ્યું હતું. હોવે. એટલે હું ફોન કરું, શું મેટર હતી? હોવે રેકોર્ડિંગ તો જગદીશભાઈ મેલ્યું હતું. એવું એમ ને? હોવે. એમાં મેટર શું છે? હવે મેટરમાં તો કેવું છે કોણ અત્યારે બે નો વિરોધ ચાલી રહ્યો છે મોટા પાયે. બરોબર. નાની વાતમાં મોટો વિરોધ છે. એવું એમ ને? તો આમાં તમારે મોડી વાત કરું ને તો શું હતું? હા બરોબર, વાત કરો. મારે વાત સાંભળવા હાટુ જ મેં ફોન કર્યો છે. ના ના બરોબર. તો આમાં હું એસ એમ ઠાકોર ના વિડીયો જોતો હતો બરોબર. હા. આ એક વિડીયો એટલે કોણ મિત્ર તો નહીં પણ એમ કે આમ જોવો હા વિડીયો, બાકી કોમેડી રોસ્ટ હોય એટલે જોવો હા. ના બરોબર, એ તો જોવાની વસ્તુ તો જોવી જ પડે. હા એટલે હું વિડીયો જોતો હતો અને મેં કેવી કોમેન્ટ કરી કોણ એસ એમ ઠાકોર તરફ અમે. બરોબર. હું કોઈ એસ એમ ઠાકોર આપણો તમારા ફૂલ સપોર્ટ છે કોણ મારો. હા બરોબર. એ વિડીયો જોઈને બેઠા ને પછી ભાઈનો ફોન આવ્યો, વિપુલ ભાઈ નામનો કોક હતા કોણ વ્યક્તિ. હા એટલે એ તમને કેમ ધમકી એકા બીજા ધમકી હાલતા હતા? હવે આમાં તો મારું મેં તો ખાલી કોમેન્ટ કરી હતી એસ એમ ઠાકોર ને બરોબર. ના. એમાં એ ભાઈ લઈને ચડ્યા પડ્યા એટલે હવે હું તો એ ભાઈ ગબર ઠાકોર સામે તણવા માંડ્યા અને હું એ પાસે એસ એમ ઠાકોર સામે તણવા માંડ્યો. એવું એમ ને? હા. બરોબર. એમાં ભાઈ સામે વ્યક્તિ કોણ? એ વિપુલ ભાઈ નામનો છે કોક. એવું એમ ને? હા. હા એટલે તમે પૂરેપૂરી વાત કરો મને, અને પછી ભાઈથી હું વાત કરું એટલે મને ખબર પડે કે શું મેટર હતી બધી. તમે સાચા હો કે ભાઈ સાચા છે? એટલે મેટરમાં તો આપણે એમ શું અમુક વ્યક્તિ આખી સમાજને લઈને એવું બધું ઝઘડો કરી રહ્યા છે. અને અમુક વ્યક્તિ એકલા લડાઈ રહ્યા એટલે આમાં તો આમાં સમજવાનું શું એટલે મારું તો હવે પણ ઝઘડો તો બે જણાનો છે ને, એમાં આખું એમાં ક્યાં યાર લેવાનું આવે? હા એટલે વાત સાચી, પણ હવે અમે તો ખાલી વિડીયો જોતા હતા ને કોમેન્ટ કરીને એટલે એ ભાઈ મને તો ફોન કર્યો ને એ ભાઈ મને ધમકી આલે કે તમે એસ એમ ઠાકોર આમાં સુલવા છો, આમ છે ને તેમ છે ને બધું એ ભાઈ લઈને ચડી પડે એટલે પછી મારું સચ્યું એટલે પછી હું એ બોલ્યો. હું તો એના વિડીયો જોતો હતો અને કોમેન્ટ કરી, એમાં તો મારો કઈ વાંક છે ને. હવે તમે કોકના વિડીયો જોતા હોય, હા એ તો સાચું. તમે કોકને કોમેન્ટ કરો ને, હવે ધારો કે વ્યક્તિ તમને ફોન કરીને તમે ધમકી આલે પછી કઈ મારે યાર બોલવું તો પડે ને સામે. હા એ સાચી વાત, પણ એમાં યાર તમારે બે ને વિરુદ્ધ બે હે ને? અરે વિરોધ તો વળી પહે ને વળી પેઠો પર મોટા પાયે કોણ. હવે અત્યારે તો તમારે વાત કરી હોય તો હું ફોન કરીને કોમ્પ્રેસ કરું. એવું એમ ને? વાત કરાવો મને. તમારું મેટર પતી ગયું તો મને વાત કરાવો. એટલે અમારું તો મેટર એવું કઈ લાંબુ નહીં. અમે તો ખાલી એસ એમ ઠાકોર ના વિડીયો જોતા તો કોમેન્ટ કરી, એમાં એ ભાઈ અમને ધમકી આવી. બાકી હું તો ગબર ઠાકોરે હાસ હોય ને એસ એમ ઠાકોરે હાસ હોય, પણ ઓલાની ઘોડ કે એમ આપણે એવું કોઈ વિરોધ કરવા માંગતા નહીં કોઈનો. ના બરોબર. ખોટી ઠાકોર સમાજની ઉરી કરવા માંગતા નહીં. ઠાકોર સમાજ આમ ભલે આમ ઉલી છે પણ બાકી એમ છે સમજદાર વસ્તી. ઠાકોર સમાજ એવી નહીં કે આમ. ના બરોબર. એટલે એવું બધું અમે તો ખાલી વિડીયોમાં કોમેન્ટ કરી, એમાં એવું એ ભાઈ અમને ધમકી આવી એટલે ભાઈ મારે પણ બોલવું પડ્યું. મેં કે હું કઈ બોલો જ નહીં. ના બરોબર. ઈ ભાઈ ની બળી છે ગબર ઠાકોર આમાં હશે એટલે એ ભાઈ અમને આવી વાત કરી ધમકી આલી બરોબર. હા. એટલે આ વાત છે. તો તમારે વાત કર્યો તો ફોન કરીને તમને કોમ્પ્રેસ કર્યો તો તમે કદાચ આ વાતનો કઈ નિર્ણય લાવો તો. હા કરો ફોન, હું વાત કરી લઉં. હા ચાલુ રાખજો 2 મિનિટ. આજ વાંધો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે. कृपा કરી लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने હેલો. હા તમલા ભાઈ ફોન કરવો પડ્યો. હલો. મિત્ર પછી કઈ આવો આમ ફોન અમે યાર પ્રેમથી કર્યો ને તમે આમ ડાયરેક્ટ ધમકી આલવા માંડો યાર. એટલે ના ના ક્યાં તમથી આલા શું શું હતું? ચમ તમારે વળી વધારવું છે ચમ? ના ના ભાઈ મજા નહીં માંગતા. મારે જગદીશભાઈ નો ફોન આવે છે, તમે વાત કરો ને શું કહેવા માંગે. ના બોલો. હેલો. હા બોલો. શું ભાઈ આ શું મેટર હે? તમે કાંઈ નહીં યાર, શું ખાલી આવું વધારે એસ એમ ઠાકોર ના એસ એમ ઠાકોર તમે વિચાર કરો. હું એક વાત કહું તમને. એક વાત ના જગદીશભાઈ મેં તમને શું કીધું તમને ખોટું લાગ્યું? મેં ખાલી વિડીયો જોયો કોમેન્ટ કરી, એમાં એને ધમકી આવી એટલે તમે મોટા હશો, તમે સમજદાર હશો એટલે તમે સપોલાની ઘોડ કે અમાર ફેસલો કરશો બરોબર ને? રાહુલભાઈ, વિપુલભાઈ મારી વાત સાંભળો. હા તમે ડાયરેક્ટ યાર અબિયાલ ફોન કર્યો રાહુલભાઈ, તમે ડાયરેક્ટ કેમ કહો કે શું વાત વધારવી? એટલે તમે યાર સમજતા જ નહીં. ના ના આપણે એવી વાત નહીં, પણ તમે જગદીશભાઈ આપણો હું તમને શું કહેવા માંગુ બરોબર. બોલો. હવે આ એસ એમ ઠાકોર રહ્યો. હા.
ઈ આ ઠાકોર સમાજની દીકરીઓ મા બેન દીકરીઓને રોજ વિડીયો બનાવે ને એમ મૂળ તો એને આમ સમાજને બદનામ કરવાનું જ કરે છે ને મૂળ સમાજ મા બેન દીકરીઓને બદનામ જ કરે છે ને. કોનું તો આણ જ છે, તો એ રોજ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવે મિત્રો. એમ ઠાકોર રહ્યો ને વિડીયો બનાવે વ્યવસ્થિત, એનો કોઈ વાંક નથી બરોબર. એ તો ઠાકોર સમાજની છોડી અને સુધારવા માંગે છે. શું લેવા હું એમ કેવા માંગા ફોન શું લેવા રાખવા દે? અને ફોન ના પણ વાત તમારી સાચી. ઠાકોર ફોન તો ભલે રાખે પણ ઓલાને ઘોડકે વિડીયો થોડા વ્યવસ્થિત બનાવે તો ઠાકોર સમાજની દીકરીને ગુમ ના થાય. એમ કેવા માંગા હા ના ના આપણે કેમ પણ ઓલું કરવાના વધારે. આ તો વાત એવું છે કે હવે કોઈ બી સમાજની દીકરી હોય બરોબર, હવે ઈ ફોન રાખે બરોબર, ફોન રાખે એને મરદી પડે એની ખુદની જિંદગી એમાં એમ ઠાકોર શું જીવે, એ ખુદની જિંદગી ખુદ જીવે કે એમ નહીં પણ એમ તમે વાતને સમજતા નહીં. ઠાકોર સમાજની દીકરીને સુધારવા માંગે છે, તમે સમજતા કેમ નહીં પૂરું? ના પણ આપણે સુધારવા ક્યાં અહીંયા ક્યાં એવું ઠેકો લાવી તો હતા સુધારવાનો કે હવે તો મનોરંજન ખાતે વિડીયો બનાવે ખાલી બરોબર. ઠાકોર સમાજનો છોકરો એટલે ઠેકો તો લે, કારણ કે એમ કેવા માંગો હે ને ઠાકોર સમાજની છોડીઓ ચૂતરે બરોબર. આમાં એનો કોઈ વાંક નથી. ના પણ તમારી વાત સાચી બરોબર. તો એ વાત બરોબર, તમારી વાત સાચી કે ઠાકોર સમાજની છોડીઓને સુધારવા માંગે. પણ શું લે આપણે એ છે એવું બધું કરવાનું આવે છે? ના આપણે એ બધું અત્યારે આપણે માંડીવાનું. આપણે જગદીશભાઈ તમે વાત એ ભાઈ સમજાવો. આપણે મેં તમને શું કીધું, મેં ખાલી ફોન જોતો તો કોમેન્ટ કરીને એ ભાઈ અમને ધમકી આલી તો તમારે હવે આમાં શું કહેવાનું થાય છે? આમ વાંક કાનો ઈકો ખાલી તમે. હા એ વાંક તો ભાઈ હામલા વ્યક્તિનો છે બરોબર. એ તો હું વાત કરેલું, ખાલી તમે સાંભળો. એ તો પણ તમને ખબર પડતી જ ના હોય મોણા. હા એ તો મેં હાલ સાંભળે લીધું ને તરત તમે ફોન કર્યો, તરત ના કીધું કે ભાઈ હાલો એ વાત છે. ધમકીની વાત ક્યાં છે? ડાયરેક્ટ તમે અમારો વાંક કાઢી નાખ્યો. મૂળ તો તમે એક જ છે ને, તમે ખુદ એક ના એક થઈને વિડીયો મતલબ ફોન કર્યો છે ઘરના થઈને અને મને મૂળ ધમકી આલવાનું કરો, તમે મને જૂઠા પાડવાનું કરો, બીજી વાત જ નહીં. કોણ તો તમારી ઈ જ વાત? ના ના કયો ફોન તમે કાપવાની વાત કરો? એવું મારી વાત સાંભળો. કયો તમે ફોન કાપવાની વાત કરો? મેં ક્યારે ફોન કાપ્યો તમારો? ફોન કાપવાનો ક્યાં સવાલ છે? તમે ફોન ઈ કર્યો એ મૂળ તો તમે ઘર ઘરના જ છો લાગે મને એવું, અને તમે એમ કરીને અમને જૂઠા પાડવાની વાત છે. નથી હું ભાઈને ઓળખતો નહીં કે તમને નથી ઓળખતો બરોબર. આ તો તમને ફોન મેં રાહુલભાઈને કીધું કે હામલ્યા વ્યક્તિને ફોન કરો એટલે મારે વાત કરવી. તમે ડાયરેક્ટ એમ કીધું બધી વાત વધારવી છે એટલે તમે મને ફોન કર્યો શું ધાર્યું તમે? મને ફોન કર્યો છે બારી તમે કેમ એમ કહી દીધું કે ભાઈ તો હામેલાનો ભાઈનો વાંક છે એવું કેમ? ના પણ એમને તમે વાત સાંભળો મારી. હા હું અત્યારે કોણ ઘરે બેઠો હતો ને જગદીશભાઈ નો ફોન આવ્યો બરોબર. એટલે જગદીશભાઈ નો ફોન મારો નંબર તો કોઈ મેં આમાં ત્યાં મળ્યો નહીં, તો એની વિડીયો જોયો હશે તો મને ફોન કર્યો છે ને. હા એ તો મેં નંબર કહો ને આજુબાજુમાંથી કેટલી ગોત્યો તાર નંબર મને મળ્યો. એટલે મેં તમારો જ ભાઈ હામલા વ્યક્તિનો વાંક છે રાહુલભાઈનો, તમારો કાંઈ વાંક નહીં. ના પણ એમ તમે એમ નહીં કહેતો કે મારો વાંક છે. તમે જગદીશભાઈ તમે આપણે એવું નહીં કહેતા કે હું હારો માણસ બરોબર. હા આપણે એવું નહીં કહેતા કે એ ભાઈ ખરાબ ને હું હારો. આપણે એવું કોઈનું ખરાબ વાંચતા નહીં. આપણે આપણી રીતે અમે તો હારા જ છો. એટલે આ વાતનો હવે શું કરવાનું છે તમે ઈ કરો. આપણે વાતને કઈ લાંબી કરવી નહીં એમ હું એમ કહેવા માંગુ. લાંબી નહીં કરી પણ લાંબી તમે કરવાના ખુદ વાંક અમારા ઉપર ઢોળી નાખ્યો. અમારા ઉપર અમારું શું વાંક ભાઈ? વાંક તો ભાઈ બીજા ભાઈ કહે રહ્યા, અમે તો કઈ ખુદ નહીં કહેતા ને. ના પણ બરાબર ઠાકોર સમાજ અમે મૂળ શું કર્યું? અમે મૂળ તો ઠાકોર સમાજનો સાથ અદાય બીજું કોઈ પણ તમે ઠાકોર સમાજનું અમે નામ કોઈ બદનામ નહીં કરતા. ઠાકોર સમાજ બરાબર તમે બદનામ નહીં કરતા પણ બી બદનામ કરેલો એના ભેગા તો છો કે? પણ વાત સાચી, પણ તમે તો જોતા હશો કે બીજો વ્યક્તિ રહ્યો એ ઠાકોર સમાજને ભેગી આખું આ બધું નિર્ણય કરે રહ્યો ને આ વ્યક્તિ જો એકલો લડાઈ રહ્યો તો આમાં ઠાકોર સમાજને કે વસમાં લાવવાની આવતી જ નહીં મિત્ર. નાની વાત છે, કદાચ મોટો ઝઘડો હોય તો બરોબર છે. નાની વાતમાં આખી ઠાકોર સમાજને લઈને ઘોડકે આખી ના ઉલી કરાવરાય. તમે તમારું બેનું મેટર વધી રહ્યા છે. હું તમને એટલે હું એમ કહું છું આપણે આપણું મેટર વધારું નહીં. આપણે ખોટો આપણે ઈ તો બે નો ઝઘડો છે. આપણે શું ખોટો ઝઘડો કરે હું એમ કહું છું. જગદીશભાઈ તમે મારી વાત આપો બરોબર. બોલો. આ ભાઈ એમ કહે કે આપણે બે વસ્તુ નહીં પણ હવે ઠાકોર ને કામ ના આવે તો એવી સમાજને કરવાની છે. હવે આપણી ઠાકોર સમાજ કુંભચી ઠાકોર તો ઠાકોર બીજા ઠાકોર ને કામ ના આવે તો પછી શું કામ નો ઈ ઠાકોર? હા એ સાચી વાત, પણ બે વ્યક્તિ થઈને પૂરું કરો, આખી સમાજને ના લેશો. અમે કામ ના અમે એમ ગબર ઠાકોર ને એમ થોડું અમે કહ્યા કે તમે ભાઈ ગબર ઠાકોર ખરાબ જ છે. અમે તો બે નો સાથ હાલ રહ્યા ને. બે વ્યક્તિ છે, બે વ્યક્તિ ઠાકોર સમાજને સુધારવા માંગે રહ્યા. ગબર ઠાકોર એ જો સ્ટુડિયોમાં આવે એ પબ્લિક નું નામ રોશન કરે છે ના રાહુલ એસએમ ઠાકોર એ ખાલી મનોરંજન વિડીયો બનાવે. બાકી બીજું કઈ નહીં કરે. રેડી હે પણ તમને બેને શું મળશે? તમે આ બે ઝઘડો
તમે જગદીશભાઈ તમે મારી વાત સાંભળો, તમારા વાત કપાય જગદીશભાઈ, હું મારી વાત સાંભળો, હું તમને શું કહેવા માંગુ, બરોબર? બોલો બોલો. હવે આપણે બીજું કઈ નહીં, આ ગુજરાતમાં રોજ વિડીયો ચાલતા રહી, કારણ કે ગુજરાતની પબ્લિક આપણી માથું મને ભોળી અને ખેડૂત જ છે, ઘણા ખેડૂત જ છે, અને ના સમજતી વસ્તી મતલબ ગુજરાતના બધા થોડાક માપે છે, એટલે આ રોજ વિડીયો ઉપર મતલબ એ સ્વીકારી ના કરે તો આપણે એસએમ ઠાકોરને એક જ વાત કહેવી છે કે ભાઈ તમે રોજ વિડીયો બનાવો, કોઈ વાંધો નહીં, પણ આ ગુજરાતના રોજ વિડીયો ના બનાવો. પણ એ રોજ વિડીયો બનાવે છે વ્યક્તિને પૂછીને રોજ વિડીયો બનાવે મિત્રો. ના બધાય નહીં પૂછ્યું, પૂછ્યું કાન સુબાબેન ને પૂછ્યું, કોઈ બે ત્રણ પૂછ્યું પણ ના વાત આજ સુબાબેન ને પૂછ્યું તો અત્યારે મૂળ આ વિરોધ છે ના કારણ છે, ગબ્બર ઠાકોર ના કારણ થયો ને. બરાબર, ગબ્બર ઠાકોર તો વગર વેતનું નામ ના લાવો, નામ નહીં, ગબ્બર ઠાકોર નામ નહીં લેતા અમે એમ કે અત્યારે વિરોધ પહેલા છે કોઈ ને દુકર અત્યારે આખી બસ્તી આમ એસએમ ઠાકોર ને અત્યારે વિરોધ કરવા માંડી, અમે એમ કહો બીજું કઈ કહેતા નથી. ના એમ વાત નહીં, બરોબર, હું તમને શું કહેવા માંગુ, બરોબર, આપણે એસએમ ઠાકોર ને હવે બરોબર ઝઘડો આગળ નહીં વધારો, આપણે અહીંયા પૂરું કરવા, બરોબર? એટલે મારી વાત સાંભળો તમે. ના આપણે ઝઘડો આગળ નહીં વધારો જગદીશભાઈ, સાંભળો, ઝઘડો આગળ નહીં વધારો, પણ હું આ એક છેલ્લી વાત કરી મારી સાંભળો, પણ તમારે વી કેવું હોય તમે કહો, બરોબર? બોલો. આપણે હું એમ કહેવા માંગુ છું કે આપણા ગુજરાતમાં કોઈ રોજ વિડીયો સ્વીકાર નહીં કરતું, રોજ વિડીયો કરો એટલે મતલબ એની ઇજ્જત ઉડાડી કહેવાય, મારું સમજો, તમે સમજો હો ને? એ તો સાચી વાત. હા, ઇજ્જત ગાડી બરાબર કહેવાય, કારણ કે ગુજરાત આપણું એટલે એક મહાન રાજ્ય છે, એટલે ગુજરાત રોજ વિડીયો સ્વીકારી ના કરે, એટલે આપણે એક જ વાત કહેવી છે કે એસએમ ઠાકોર ને કેવું છે કે એસએમ ઠાકોર ને કીધે તમે વિડીયો બનાવો, હિન્દી વ્યક્તિ એના વિડીયો બનાવો, કારણ કે હિન્દીમાં ચાલે. મેં તો ખાલી જગદીશભાઈ તમને વાત કરું ને, હિન્દી ના થોડા ને ચાલવાના. ચાલે, તમને લાગે હિન્દી કોઈ વિરોધ ના કરે, ઠાકોર ગુજરાતમાં વિરોધ થાય છે, બાકી હીરો બનાવેલો છેલ્લા કેટલા ટાઈમ થી હીરો બનાવેલો, તમને વિરોધ હવે નડ્યો, તમને વિરોધ કરવાનો હવે તમને ટાઈમ મળ્યો, પણ આટલા દાડા કોઈ ક્લુ નતું ને. હા, એટલે હવે તમને બનાવે તો તમે ડાયરેક્ટ એને વાત કરો ને, અમને ભૂલ શું કાલને લઈ ચડ્યા એક માણસ હળી કરી એમાં તમે લઈ ચડ્યા, આટલા દિવસ તમે ક્યાં હુઈ ગયા હતા એ વાત કરો ને પેલા. ના એ બરોબર છે, તમારી વાત સાચી, અમે નતા ગયા પણ એમ કે હા હું અમારે સપોર્ટ કરવો પડે, અમારા ઠાકોર આપણે જેમ કે જી ગબ્બરભાઈ ઠાકોર સમાજ લઈને આમ એટલી મદદ કરે છે ને વાત જ જાઓ તો તમે જો એને સ્ટુડિયોમાં ગીત ગવડાવે, મૂળ આગળ પહોંચાડે. ગબ્બર ઠાકોર શું કરે, વ્યક્તિઓને આમ આપણા ઠાકોરને આગળ, ઠાકોર સમાજને આગળ લાવવાનું કામ કરે, આ એસએમ ઠાકોર સમાજને પાડવાનું કામ કરે. એ સાચી વાત છે, પણ એક એને ખોટા ના કહેવાય, બરોબર? એસએમ ઠાકોર અને ગબ્બર ઠાકોરે સપોર્ટ કરેલો છે ફૂલ, બે સપોર્ટ કરે છે, પણ એસએમ ઠાકોર વિડીયો બનાવેલો આજનો નહીં બનાવતો, આ તમારે અત્યારે જ વિરોધ કરવાનો એટલે તમારે બે ને હમા વ્યક્તિને કેટલો ઝઘડો થઈ જાય એ વાત કરો પેલા. બરોબર, તો અમારે આગળ નહીં વધારો, અમે આટલે પૂરું કરવા, બીજું શું ચાલે? એટલે યાર સમજી લો યાર, વાતમાં વાત વધે એટલે આમાં ખોટી આપણે ઉલાની ઘોડકે એ બે નો ઝઘડો હોય, આપણે ખોટા ચૂલા વિરોધ કરવાના આવે, હું એમ કહું એમ. હા અને તમે યાર બરોબર તો હું શું કહેવા માંગુ, તમે બરોબર અમારો માર્ક છે, તમને એવું લાગે કે અમારો માર્ક છે, અમે ગબ્બર ઠાકોરનો સાથ આપ્યો એટલે અમારો માર્ક છે, તો અમે એટલું કહો હા હવે અમે માફી માંગે, અમારો માર્ક છે તો અમે દિલથી માફી માંગે હા કે અમારી ભૂલ થઈ ગઈ, અને અમે હવે નહીં બીજી વાર કર, પણ જો બીજી વાર ઝઘડો ઉપડ્યો તો ભાઈ પાછા અમે અંદર નાક ઠોકશે. હા ઈ બરોબર, ઈ સમાજ રીતે યાર સમાજને વચમાં ના લાવો, અને મેટર યાર આ બે જણાની આપણે પૂરું કરવાની વાત કરો યાર, બે નો ઝઘડો હોય ને આપણે ખોટા ત્રીજે લાગે એવું કામ ના કરો. અને આપણા માટે યાર ખોટી કોમેન્ટો આવે કે તમે યાર ગબ્બર ઠાકોર ને એસએમ ઠાકોર નો ઝઘડો એમાં તમે શું ઉડી મળ્યા હોય, આખી સમાજને ના લેશો, આખી સમાજ ઉતરી ને એટલે પોક્ષ છે, તમને ખબર છે ઠાકોર સમાજ કઈ નાની સમાજ નથી. આપણે આટલે તારી ઉડાની વિરોધ ને આપણે મોટો ખબર પડે છે કે ઠાકોર સમાજ તમે કરો છો એટલે ઠાકોર સમાજ ને તમે જોઈ છે કેવડી છે. ના એ તો અમે ખબર છે ને, અમે ઠાકોર સમાજ ની ખબર હોય પૂરું વાત કરો તમે યાર. હવે આપણી ઠાકોર સમાજ એટલી આગળ જતો, આપણી ઠાકોર સમાજ ખુદ આપણા કારણે પડે, કોઈ આપણી ઇજ્જત ઉડાડતું, કારણ કે એવું કરે તો હમેલા વ્યક્તિને રહેવું કાઠું પડી જાય, પણ આપણી ઠાકોર સમાજ ખુદ આપણી બરબાદી ઉપર લઈ ચડી છે, એટલે આપણે ગબ્બર ઠાકોર ને એસએમ ઠાકોર ને એક વાત કેવી છે, હવે મારી વાત હવે તમે બે રાહુલભાઈ
તમે છે ને હવે આપણે આ મેટર પૂરી કરો, હવે આમાં આગળ વાત ના વધારો. પણ હા હું એમ કહેવા માંગુ આપણે હવે મોટો વિરોધ કરવો નહીં, આ ખોટે ઠાકોર સમાજ આપણે બદનામ કરી નહીં, હું એમ કહેવા માંગુ મિત્રો. માફી માગી ને ના માગી હાંભળો મારે ભાઈ, રાહુલભાઈ ઓલા વ્યક્તિને હું ઓળખતો નહીં, બરોબર? હા એ શું ભાઈ બોલે રહ્યા કોણ ખાલી અશોકભાઈ, રાહુલભાઈ, તમે મારી વાત સાંભળો. હોય આમાં હે ને હવે જો તમે સમાધાન કરો ને કે હું તમને આપણે સમાને કરો ને આપણે ક્યાં ઉલ્યાન કરી લાંબુ કરો, ખોટું લાંબુ કરે આપણે મજા થાય. તમને વિપુલભાઈ એમ છે, વિપુલભાઈ અમે વિપુલભાઈ કે માફી માંગા. કાલે અમે વાત કરતા હતા વિપુલભાઈ, અમે બે વાત કરતા હતા. આમાં કેવું અમે ગાલી બોલી વિપુલભાઈ ડાયરેક્ટ અમે ફોન કર્યો ને તરત અમે એસએમ ઠાકોરની કોમેન્ટ લખી એટલે એ ભાઈ ડાયરેક્ટ અમે ફોન કરીને ડાયરેક્ટ અમે ધમકી આલે એવું. ના ના પણ હવે ગાલ નહીં બોલે, એને કન માફી મંગાવી નાખું હું, બરોબર? એને ગાલ બોલી નથી, એને માફી માંગે, બરોબર? લ્યો હું એને ફોન આલું. સાંભળો મારી વાત માંગવાની, બરોબર? કહેતા કે માફી માંગવાનું એટલે મિત્ર આપણે પૂરો વિરોધ નહીં કરવો, અમે મોટા ઉલા નહીં એટલે અમારે માફી મંગાવવી પડે. માફી નહીં મંગાવી, મારી વાત માફી મંગાવવા મેં નથી તમને ફોન કર્યો. હા મારી સમાધાન કરો. મારી વાત સાંભળો તમે. હા બોલો. આમાં તમને માફી મંગાવવા મેં નથી ફોન કર્યો. હા એટલે તમે બે હામા વ્યક્તિને તમને બે ને કઈ મળશે? તમને હામા વ્યક્તિને બે ને કઈ મળશે? આ બે ના ઝઘડામાં તમને કઈ મળવા નહીં મળવાનું. તેમ જ કહું છું કાલે તમને રાહુલભાઈ બોલીને મેં જે ગાળીઓ બોલી સમાજ વિશે બધું કઈ બોલ્યું ખોટું કીધું હોય તો જવા દો. એ બદલ મને માફ કરો. રેડી? હા બરોબર. અને આપણે અમે એવું વિપુલભાઈ અમે એવું નહીં કહેતા કે મોટા અમે તમને માફી નહીં માંગવા આવતા, પણ તમે અમે તમને પ્રેમથી ફોન કરી તમે અમને ધમકી આપી એટલે અમારે પાસે તમારે કેવું પડે. અમે કુલન ગોળકી એમ નહીં કહેતા કે તમે માફી માંગો. તેમ જ તમે કહો ને કે અત્યારે તેમ જ તમને કહું છું કે નહીં હા આપણે હું તમને શું ખબર હે આપણે જગદીશભાઈ નો ફોન ચાલુ છે તો ત્યારે આપણે માફી માંગો ને અમે કહેતા નહીં, આપણે વાત ને કઈ લાદી કરવી નહીં, બરોબર? કરો. રેડી? હા સાચી વાત, આપણે માફી કોઈને મંગાવી નહીં, મૂળ તો એક ના એક છો બધાય. ચાલે એવું કઈ ના હોય. એટલે આમાં હે ને વિરોધ કોઈનો કરશો નહીં. હામા વ્યક્તિનો હે એટલે હામા વ્યક્તિ મટાડી દેશે. તમે ખોટા યાર ઝઘડો કરીને ના ઓલું કરશો. તો આપણે જગદીશભાઈ હું શું કહું, મારે કોને થાય પાણી લાઈટ આવે છે એટલે મારે પાણી વાળા જવું પડે. તમે હવે આપણે કઈ વિડીયો લાંબો કરો નહીં એટલે આપણે સમાધાન કરો એટલે ના એ વાંધો નહીં. હા મારે 10 વાગે લાઈટ આવે છે કોણ. હા એ તો પણ હવે તમે આવા વિડીયો ચડાવશો નહીં, બરોબર? એટલે પણ આપણે સમાધાન કરીએ પણ આપણે ત્યાં રેકોર્ડિંગ બનાવે, આપણે ખોટાની મને ઉલટ ઘૂરી ગયા આપણે યાર ઠાકોર સમાજમાં કોઈ તમે આવું ઠાકોર સમાજનું વાયરલ હાલ લાગે રે ભૂરો આપણે ના હાલ લાગે આવું બદનામ કોણ થાય છે? આપણી ઠાકોર આપણે ક્યાં બદનામ, આપણે ઠાકોર સમાજ થાય. ઠાકોર સમાજની પત્ર ખડી જાય ખોટી. હા તો તમે યાર ઠાકોર સમાજને બનાવતા હોય એવું સમજો ને યાર, તમે કેમ આવું કરો? એટલે પણ અમે ક્યાં એવું કઈ કીધું? ઈ ભાઈ એ વિપુલભાઈ શું ભાઈ અમને કાલે ધમકી આલે એટલે અમારે તમે અમને ફોન કર્યો અમે જાણ કરી નાખ. બાકી અમે તો અમારો તો વિરોધ અત્યારે મોટો છે પણ અમારે મોટો નતો કરો, પણ તમે ફોન કર્યો એટલે તમારો ધન્યવાદ કહેવાય એમ. બાકી અમે તમે સમાધાન કરી આલો તો સારું, ને અમારે તો એવું લાગે આપણે સમાધાન કરવા મેં ફોન કર્યો, આપણે કઈ વિરોધ કરવા ફોન નહીં કર્યો, બરોબર? એટલે આપણે છે ને હવે પૂરું જ કરવાનું છે. હા આપણે પૂરું કરો, ખોટો આપણે વિરોધ નહીં કરવા આપણે યાર. હા એટલે આમાં કોઈ આપણે કઈ મળવાનું નથી. રેડી? અને એનું બે નું મેટર છે એ બે પૂરું કરશે. આમાં તમે હામા વ્યક્તિને તમારે કેટલે પોકે એ વાત કરો. આમાં આપણે પાસે ઘરને ખબર પડે, બીજાને એટલે પણ વાત આ છે એટલે ઘરને ખબર પડે, ગામને ખબર પડે તો ખોટી આપણે આબરૂ જાય ને. હા તો એટલે તમે સમજી જાઓ, બરોબર? હવે તમને કોઈ એવા ફોન આવે તો મને તમે તાર કહેજો, બરોબર? તમને ફોન કરશે બાકી અમે વિરોધ કરવા માંગતા નહીં, અમે મોટા નહીં એટલે અમે કોઈ માફી મંગાવો. હા આપણે માફી કોઈથી મંગાવી, આપણે સમાધાન થઈ ગયું ને. હા સમાધાન આપણે વળી કરવું જ પડે ને, આપણે લાંબુ કરવું ને. હવે બે વ્યક્તિ લડાઈ રહ્યા એટલે એ બે ને હવે સમાધાન કરવું પડે, કારણ કે એની મોટી વાત નહીં એટલે આપણે એને એમ કહો કે હવે આપણા વિડીયો એટલા સુધી પહોંચાડો એટલે ઉલાડી કે એનું સમાધાન થઈ જાય એમ મિત્રો. હા એટલે સમાજ આમાં છે ને સમાજને વચ્ચે ના લો, એનું બેનું મેટર છે એ બે પૂરું કરે, બરોબર? હા પણ એ તો એને યાર કરવું પડે ને. હા એટલે તમે યાર એકાદ બીજું ખેંચશો નહીં એટલે એ હામા વ્યક્તિ તો અમે ક્યાં ખેંચીએ, અમે તો ખાલી એસએમ ઠાકોરને ખાલી કોમેન્ટ કરી હતી એટલે એ ભાઈને અમને ધમકી આલી. અમે એસએમ ઠાકોરની એકેની અમે ઉલાની ઘોડકા અમે તો બેન માના કે બે ભાઈ ઠાકોર સમાજના માણસ વ્યવસ્થિત છે, બરોબર? હા અમે એમ કહેવા માંગો. ના નહીં તો વાંધો નહીં, હવે વાત આટલે પૂરી કરો, બરોબર? હા એટલે હવે ઉલાની ઘોડકા લાંબો વિડીયો નહીં કરો પછી આરું આધાર પર. હા બરોબર, સારું. હવે કાંઈ બીજું મેટર હોય તો મને ફોન કરજો, બરોબર?
ના ના ખૂબ ધન્યવાદ, તમે મારો આટલી હેલ્પ કરી. હા ભલે હો. હા.